રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થતાં પ્રશાસનિક પ્રક્રિયા મુજબ સરકારી વાહનો પરત લેવામાં આવ્યા છે. ટર્મ પૂરી થતાં જ તમામ પદાધિકારીઓએ તેમને ફાળવવામાં આવેલી સરકારી ગાડીઓ ડ્રાઈવર સાથે ફાયર બ્રિગેડ વિભાગમાં જમા કરાવી દીધી છે. મહાનગરપાલિકાના નિયમ મુજબ તમામ સરકારી વાહનો કમિશનરના નામે નોંધાયેલા હોય છે અને તેમની જાળવણી તથા સંભાળ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા કરવામાં આવે છે. તેથી પદાધિકારીઓ પાસેથી પરત લેવાયેલા વાહનો પણ ફાયર બ્રિગેડમાં જ સોંપવામાં આવ્યા છે. વાહનો પરત આવતા ડ્રાઈવરોને પણ રાહ જોવડાવવામાં આવી નથી. આજથી જ તમામ ડ્રાઈવરોને ફાયર બ્રિગેડમાં શિફ્ટ મુજબ નવી ડ્યુટી ફાળવી દેવામાં આવી છે. હાલ પદાધિકારીઓ દ્વારા પરત કરવામાં આવેલી તમામ કાર રિઝર્વમાં રાખવામાં આવી છે. આગામી સમયમાં નવા પદાધિકારીઓની નિમણૂક થયા બાદ જરૂર મુજબ ફરીથી આ વાહનો ફાળવવામાં આવશે. ટર્મ પૂરી થયા બાદ ગઈકાલે જે જનરલ બોર્ડ પૂરી થઈ પછી બધા પદાધિકારીઓએ જે ગાડી યુઝ કરતા હતા એ ગાડી ડ્રાઈવર સહિત આપણને ફાયર બ્રિગેડમાં જમા કરાવી આપેલ છે અને એ બધી આપણે ગાડી ડ્રાઈવર સહિત જમા લઈ લીધેલ છે. શું કહેશો, શું પ્રક્રિયા શું હોય છે? જનરલી પ્રક્રિયા તો ખાસ બીજી કંઈ હોતી નથી, પણ ટર્મ પૂરી થાય એટલે જે એમને વાહનો પરત સોંપવાના હોય છે, કારણ કે ગાડી છે એ બધી શ્રી કમિશનર સાહેબના નામે હોય છે અને રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની ગાડીઓ બધી મેન્ટેન આપણે ફાયર બ્રિગેડ શાખા દ્વારા કરવામાં આવે છે. એટલે બધા પદાધિકારીઓએ પોતાની ગાડી ડ્રાઈવર સહિત ફાયર બ્રિગેડમાં આપેલી છે. ડ્રાઈવરોને સાહેબ બીજી કોઈ ફરજ સોંપવામાં આવશે? હા, ડ્રાઈવરને અમે શિફ્ટ વાઇઝ ડ્યુટી જે અમારે ફાયર બ્રિગેડમાં આવતી હોય છે એ જ પ્રમાણે અમે એ લોકોને શિફ્ટ વાઇઝ ડ્યુટી આજથી ફાળવી દીધી છે. આ કાર છે એ કોઈ બીજા યુઝમાં અથવા તો કેવી રીતે રાખવામાં આવશે? ના, એ કાર બધી અત્યારે આપણે રિઝર્વ જ છે. આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર.